ઘણી ટ્રીપો અમને એવી મળે છે જેના રસ્તા બહુ જ ડેન્જરસ હોય છે અને આજે પણ આપણે એક એવી જ ટ્રીપ મળી છે જેના રસ્તા બહુ જ ડેન્જરસ છે. તો રામ રામ દોસ્તો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે વાગી રહ્યા છે સવારના 4 અને આપણે પણ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે પ્રોપર આપણો ડ્રાઈવરનો યુનિફોર્મ પહેરવો પડશે કેમ કે આ ટ્રીપ આપણી અનધર સ્ટેટની છે. તો આપણે આવી ગયા છે ગાડીએ આવીને સામાન બામાન મૂકી દીધો, આપણા કપડાં બપડા, ત્યારબાદ ગાડીને પ્રણામ કરીને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. એનું નીકળી ચૂક્યો છું હવે કસ્ટમરના ઘરે જવા માટે. 5 વાગે પહોંચવાનું છે અને અત્યારે 4:30 થઈ રહ્યા છે. અડધા કલાકનો રસ્તો છે તો આપણે પહોંચી જઈશું આરામથી 5 વાગ્યા સુધી. એના ટ્રીપ આપણા બીજા સ્ટેટની છે એટલા માટે બોર્ડર બધું જો તમને આ ટ્રીપમાં બતાવીશ. તો પહેલાં હું તમને રૂટ સમજાવી દઉં. વડોદરાથી નીકળી આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી અને ત્યારબાદ અમે માઉન્ટ આબુ જશું, જેનું ડિસ્ટન્સ 350 કિલોમીટર રહેવાનું છે. તો આપણે પહોંચી ગયા છે કસ્ટમરના ઘરે એન્ડ કસ્ટમરનું લગેજ બગેજ હવે આપણે મૂકી દઈએ એન્ડ કસ્ટમરનું લગેજ બગેજ મૂકીને હવે આપણે નીકળી ચૂક્યા છે એન્ડ પહોંચી ગયો છું અત્યારે NH હાઈવે પર. NH હાઈવે પર પહોંચીને મેં હવે ઊભો રહી ગયો CNG ભરાવવા માટે કેમ કે અમદાવાદ જવાનું છે એટલે CNG ભરાવવું પડશે. તો આપણું CNG ગયું 368 રૂપિયાનું. ત્યારબાદ પહોંચી ગયા છે આપણે વડોદરાના ટોલ બૂથ પર એન્ડ વડોદરાનો ટોલ બૂથ કપાયા બાદ કન્ટિન્યુ 100 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે પહોંચી ગયા છે અમદાવાદ. એન્ડ અમદાવાદથી થોડું આગળ વધીને પાછું મેં CNG ભરાવી લીધું કેમ કે CNG ઓછું થઈ ગયું હતું. એન્ડ ત્યારબાદ પહોંચ્યો હું ઈડર એન્ડ ઈડરથી પછી હું પહોંચ્યો ખેડબ્રહ્મા. અહીંયા પણ એક અંબાજીનું મંદિર જ છે અને ખેડબ્રહ્માથી આગળ નીકળ્યો એટલે મસ્ત મજાનો નજારો સ્ટાર્ટ થઈ ગયો છે. બધા પહાડો ને બહાડો અને જોરદાર વાતાવરણ છે અત્યારનું, ઘણું સુંદર દેખાઈ રહ્યું છે. અને ત્યારબાદ હું અંબાજીથી થોડો પહેલાં જ એક CNG પંપ આવે છે જે આપણો ગુજરાતનો છેલ્લો CNG પંપ છે એટલે ત્યાં આગળ મેં CNG ભરાવવા માટે ઊભો રહી ગયો કેમ કે આગળ રાજસ્થાન જશ તો મારે થોડો રેટ વધી જશે CNGનો એટલા માટે મેં અહીંયાથી જ CNG ભરાવી લીધું. એન્ડ થોડેક જ આગળ વધીને હવે હું પહોંચી ગયો છું અંબાજીમાં. જોઈ લો અંબાજી, અહીં બહારથી જ દર્શન કરી લઈએ માતાજીના, રિટર્નમાં જઈશું અંબાજી. એન્ડ હવે અંબાજી ક્રોસ કરી લીધું છે એટલે અહીંયાથી થોડા પહાડો જેવું ઢલાન જેવું ચાલુ થઈ ગયું છે આવવાનું. એના આજે તમને સામે દેખાઈ રહી છે આપણી ગુજરાતની જૂની ચેકપોસ્ટ છે. એન્ડ ત્યારબાદ પહોંચ્યો હું આપણી ગુજરાતની બોર્ડર પર. જોઈ લો આ પ્રકારનું આપણું ગુજરાતનું બોર્ડર છે જ્યાં અહીંયા હંમેશા ચેકિંગ બહુ જોરદાર જ ચાલતું હોય છે. તમે અહીંયા કશું પણ લઈને આવી નહીં શકતા કેમ કે આપણો ડ્રાય સ્ટેટ છે. જો આ સામે પોલીસ બધી ઊભી જ છે, અહીંયા પ્રોપર ચેકિંગ થાય છે તમારું ગાડીઓનું. એન્ડ ત્યારે પહોંચ્યો હું રાજસ્થાનની બોર્ડર પર. જોઈ લો આ રાજસ્થાનની બોર્ડર છે. અહીંયા કાંઈ એટલું બધું તમારું ચેકિંગ થતું છે નહીં. એન્ડ હવે આ બ્લોગ આપણો ઘણો લાંબો થઈ ગયો છે એટલે નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ બ્લોગમાં જોઈશું. જો બ્લોગ સારો લાગ્યો હોય તો પેજને ફોલો કરતા જજો અને લાઇક શેર કરી દેજો. મળીએ ને.